हेलो ओम नारायण जय श्री कृष्ण जय स्वामीनारायण केम छो बधा मजामां आई होप के बधा मस्त मजाना हशो। तो जो मारी गंगा गई वियाणी थी तो मैं एना 4-5 दिवस थई गया छे तो आज मैं पेंडा बनावीए छीए। तो चालो आपणे हवे बनावीए पेंडा। तो हूँ तमने पूरी रेसिपी बतावीश। तो हूँ अमारा घरे केवी रीते पेंडा बनावुं छुं दूधना ए तमने बतावीश आजे। तो एना माटे मैं जो दूध मूकी दीधुं छे बहु बधु जाजू है खबर नहीं हवे केटला वागे बनी रहे। अत्यारे तो सांजना 8 थया है हवे 10 થાય કે 11 થાય खबर नहीं हवे ત્યાં સુધી આપણે હલાવ્યા કરીએ એટલે दूध बળી જાય અને मस्त पेंडा बनावी नाखीए। तो दूध ने तो जो क्यारનું હલાવવાનું ચાલુ કર્યું છે પણ ખબર નહીં ફાટતું જ નથી। આ કઈ રીતનું दूध છે ખબર નહીં પડતી। જો મમ્મી હવે છે ને થોડીક વાર તમે હલાવો મારા તો હાથ રહી ગયા તઈ તમારા તો હાથ બાપા રહી જ જાય ને લાવો અમે હલાવીએ એમાં હું પણ ફાટતું જ નથી दूध ક્યારની હલાવું કંઈક નહીં તો નવો નવો ગાય વિયાણી હોય જલ્દી ફાટી જાય તો दूध ફાટતું નથી। ન ફાટે ને એના પેંડા હારા થાય જલ્દી ફાટી જાય એના પેંડા જરીક છૂટા છૂટા થાય એમ હાટે હારું ને। દેવંદર પેંડો ખાવો છે? હા બહુ ભાવે છે? હા મારા દીકરાને તો પેંડા બહુ જ ભાવે। કા કેટલા ખાય તું? ક્યાં વયો ગયો? હે 4-5 ઉલાડી દઈ। ઓય બાપરે એટલા બધા ખાવા છે? પણ શરદી કોને થાય? હે મને એ બીજા કોઈ મમ્મી આ दूध ફાટતું તો નથી થોડું એ ફાટતા વાર લાગે વેતરા ઉગાય હોય ને એટલે જલ્દી ન ફાટી જાય એવું થોડીક હોય। વાર લાગે હા અને 5-6 દિવસ થયા એટલે ન ફાટે ને। સાચી વાત છે। 2-3 દિવસ થયા હોય તો ફાટે ને। આમ એક જ હરખું હલાવવાનું એટલે નીચે બેહે નહીં। જો આમ એક જ સરખું જ હલાવવાનું। મારા પપ્પા આટલું મેં બળી બનાવી હતી ને તે તો કેવી જલ્દી જલ્દી બની ગઈ હતી। પહેલા દિવસની એટલે બની જ જાય ને। આ 5-6 દિવસ થયા એટલે થોડી બને। મેં 8 વાગ્યાનું તો મૂક્યું હા 9 વાગ્યા કેટલા મને લાગે છે 12 વાગે પતશે 10 તો વાગી જાય એવું છે 10 વાગે પતી જાય સારું। તો એ આપણે તો ખાંડ દહીં ને કપાસિયા દહીં શી કેટલા કેટલા આટલા તો આ ઘાટું દૂધ એટલે એકદમ થઈ જાય। નહીં તો ગાયનું દૂધ તો પતલું હોય પણ અમારે ગાયનું દૂધ ઘાટું છે સરસ છે। હા હા ઘાટું હોય એટલે એકદમ મળી જાય। જો ઘાટું જ છે જો એમ ઘાટું તો પછી તો ફાઇનલી હવે દૂધ જો અમારું કાટું તો થઈ જ ગયું છે। હવે થોડી વારમાં પેંડા બનવા માટે રેડી જ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં થોડી ખાંડ એડ કરી દઈશું એટલે મસ્ત મજાના પેંડા થઈ જાય। તો હવે આમાં હું ખાંડ એડ કરી દઈશ અને આપણે છેલ્લે આમાં એલચીનો પાવડર નાખીશું એટલે મસ્ત ટેસ્ટ આવશે એનાથી। એને સારી રીતે હવે મિક્સ કરી દઈએ એટલે ખાંડ ઓગળી જાય અને પાણીનો ભાગ હોય એ બધો બળી જાય એટલે સરસ પેંડા વળી જશે। અસ્મિતા હજી પેલા નથી બન્યા? જોને માંડ માંડ વેળા મને નીંદર મેળી જાવવા અરે પણ હું તો સત્સંગમાંથી નહીં આવી ગઈ તોય જ નથી બન્યા। ઈ નો બેડા શું કરું મારે ગાયના દૂધ હોય એટલે વાર લાગે પણ બન્યા છે પીળા હારા બન્યા છે। બને તો હારા ને ગાયના દૂધના તો પીળા બન્યા છે મસ્ત કેસર નાખ્યું હોય એવા। પીળા કઈ દે તો વાઈટ મને દેખાય છે પીળા દેખાય જીવાને ભાવે છે ઠારી દે થોડો એટલે ખાઈ લે। રીવ તો મને પેંડા બનાવવા લાગી ને હા તો ખાવો છે? તો નીંદર નહીં આવી રહી ત્યાં તો ના ખાવી તો જો હવે અમારા પેંડા થઈ ગયા છે રેડી। હવે એમાં હું એલચી પાવડર નાખી દઉં એટલે મસ્ત મસ્ત સ્મેલ આવે કે રીવાને પછી બહુ ભાવે મારે એને જો અગાઉ વાટકામ ખારી હોતે નાખ્યું કે પછી એવું ખાહે। તો જો અમે મળ્યા છીએ હવે પેંડા બનાવવા અને જો અમે 2 થાળી તો પેંડા બનાવી નાખ્યા છે। કેટલા મસ્ત મસ્ત પેંડા બન્યા કે મમ્મી? બને જ ને ક્યારના બનાવતા પછી નો પેંડા હારા બને। મને નીંદર આવવા માંડી પેંડા બનાવતા બનાવતા કોઈ હતું નહીં કોઈ કઈ બોલે નહીં હું એકલી એકલી એમને મલાઈવા કરી।
ખાઈ ને હુઈ જાય છે પેંડા ખાઈ કર્યું એવું કરે હું પેંડો ખાઈ લે પછી સુઈ જાય પેંડો ખાઈને સુઈ જવાનું ચેવડો હોતે છે ફરાળી ચેવડો ને પેંડો હલ્યો સાથે સાથે ચેવડો એવું કરશું પેંડો ને ચેવડો ને ખાઈ લે એમ થઈને નાસ્તો કર્યો તો જો અમે મસ્ત મજાના પેંડા બનાવી નાખ્યા છે તમે તમારા ઘરે પેંડા બનાવો છો કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમને કોઈને જો ઈચ્છા થઈ હોય તો પેંડા ખાવા આવી જાજો અને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં આવજો ઓમ નારાયણ